એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। થરાદ ખાતે જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભવ્ય મટકી ફોડ શોભાયાત્રા નીકાળવામાં આવી હતી। શ્રી શેનલ યુવક મંડળ દ્વારા ભવ્ય મટકી ફોડ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં ભવ્ય મટકી ફોડ શોભાયાત્રામાં અનેક સમાજના આગેવાનો, વડીલો, ભાઈઓ, બહેનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। संत श्री रामलखन बापू, मेघपुरी बापू, पूर्व धारासभ्य गुलाबसिंह राजपूत, डीडी राजपूत, पूर्व नगरपालिका प्रमुख पथुसिंह राजपूत, रामजी मंदिर सेवा समिति प्रमुख जगदीशसिंह राजपूत, आजाद फील्ड पत्रकार एसोसिएशन ग्रुप थराद भावना प्रमुख हार्दिकसिंह राजपूत तेमज राणाभाई पारेगी, बरकतभाई राठोड, दशरथभाई ठाकोर तथा वरिष्ठ पत्रकार हजाजी राजपूत तेमનું श्री शेनल युवक मंडल द्वारा भव्य सन्मान करवामां આવ્યું હતું। ત્યારે ડીજેના તાલ પર ભાઈઓ અને બહેનો દ્વારા ગરબા ખેલવામાં આવ્યા અને ઠેર ઠેર જગ્યાઓ પર જઈને 30 જેટલી મટકીઓ ગોવિંદા દ્વારા ફોડવામાં આવી હતી। જૂના રામજી મંદિરથી જૈન દેરાસર જવા ચોક હનુમાન ગોળાઈથી પૃથ્વી કોમ્પ્લેક્સ, થાણા શેરી લક્ષ્મી મંદિર, નવા રામજી મંદિરથી સીધા જૂના રામજી મંદિર પાસે આવીને ભવ્ય મટકી ફોડ શોભાયાત્રા શાંતિપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી। आज रोज जूना रामजी मंदिर से लई डेरासर અને डेरासर થી લઈ મેન બજાર મટકી ફોડ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। મટકી ફોડ કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને રાજકીય પણ માણસો જોડાયા હતા અને અલગ અલગ જગ્યાએ મટકી ફોડ કાર્યક્રમ રાખ્યો હતો અને શાણા યુવક મંડળ દ્વારા વર્ષો નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમ રાખવામાં આવે છે। આજે રોજ જન્માષ્ટમી નિમિત્તે થરાદના જૂના રામજી મંદિરથી લઈ અને डेरासर थी भक्तों साथे અને મેન બજારની અંદર મટકી ફોડ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। જય દ્વારકાધીશ। આજે થરાદ નગરમાં ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નીકળે એમાં શાળા યુવક મંડળે જે આયોજક હતું અને થરાદની તમામ પ્રેમી જનતાનો સાથ સહકાર મળવા બદલ ખૂબ ખૂબ આભાર રાખો। આ 15મી વખતમાં આપણે જન્માષ્ટમીની રથયાત્રા છે, બરાબર। હું તો ભગવાન દ્વારકાધીશને કહું કે આપણે હળી મળીને બધાને સૌ સુખ શાંતિ આપે અને બધા હળી મળી ભાઈચારાનો ભાવના હોય એ પ્રમાણે બધાએ નિહાળીએ રથયાત્રા।